વલસાડમાં વાપીને બનાવવામાં આવી છે નગરપાલિકા અને તેને લઈને કુલ 11 જેટલા જે ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારે આ મહાનગરપાલિકામાં 11 જેટલા ગામનો સમાવેશ થતાં જ હાલમાં વિરોધના સૂર પણ ઉઠી રહ્યા છે। ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં 11 ગામના લોકોએ રેલી યોજી વિરોધ દર્શાવ્યો। મોટી સંખ્યામાં લોકો પ્રાંત અધિકારીની કચેરીએ પહોંચ્યા। કચેરીના પરિસરમાં બેસી હલ્લાબોલ મચાવ્યો। પ્રાંત અધિકારી આવેદનપત્ર ન સ્વીકારતા મહિલાઓએ બંગડી ફેંકી અને વિરોધ નોંધાવ્યો। વાપી મહાનગરપાલિકામાં સમાવેશ થવાથી લોકોને વેરો વધારે ચૂકવવો પડશે, જેને લઈ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે। વાપી મહાનગરપાલિકાના અંદર જેટલા ગામોનો સમાવેશ થવાનો એ ગામોના વિરોધમાં પ્રાંત અધિકારીની કચેરી વાપી અહીંયા પારડીમાં છે, એટલે અમે પારડી ખાતે આવેદનપત્ર આપ્યા આવ્યા, પરંતુ અત્યાર સુધી અમારું આવેદનપત્ર લેવામાં નથી આવ્યું। અમને આચાર સંહિતાની વાત કરવામાં આવે છે। અમે એમ પણ કીધું છે કે વાપીના મામલતદાર અમારી પાસે આવેદનપત્ર આપશે, અમે એમને પણ આપી દઈશું। જો સરકારી તંત્રની આંખ કાન મોં નાક નહીં ખુલશે તો અમે અહીંની દિવાલ પર અમારું આવેદનપત્ર ચોંટાડીને અમારો વિરોધ જાહેર કરશું। ગામના મહિલાઓ તેમજ વડીલો આજે વિરોધ નોંધાવવા માટે આવ્યા હતા। સવારના આવીને તાપમાં બેઠા હતા, છતાં પણ કોઈક સરકારી વહીવટી તંત્ર દ્વારા અમે જે આવેદન આપવા માટે આવ્યા હતા એ આવેદન લેવા માટે પણ બહાર આવ્યા નથી। અમે છેક અમારા વાસદા ચીખલીના ધારાસભ્ય શ્રી અનંતભાઈની આગેવાનીમાં છેલ્લા 3-4 કલાકથી અહીં બેઠા હતા, પણ કોઈ અમને રિસ્પોન્ડ ન મળતા છેલ્લે તમામ અહીં ઉપસ્થિત જેટલી મહિલાઓ હતી એમણે બંગડી આપીને વિરોધ કર્યો છે।